મથુરા મહારાજની પુણ્યતિથિ, સ્મરણતિથિ હતી, પુણ્યતિથિ બહુ સરસ લોકોએ ઉપયોગ કર્યો. પુણ્યતિથિ, પુણ્ય એટલે શું? દરેક તંબુરા તોડી તોડી મૂવા ભગત હોય તંબુરો શબ્દ વાપરો સાગર પછી પણ છેલ્લે શીખી તો મારા પપ્પાની પુણ્યતિથિ મને મથુરા મહારાજનો એક શબ્દ બોલ્યો તો ડાયરાનો કલાકાર તો ગમે ત્યાં અમારે તો ઉપદાર રમાપીનું એ બોલવું પડે, ઉપદાર કે સ્વામિનારાયણનું એ બોલવું પડે, બધું મલ્ટીપર્પઝ. એક ભાઈ હોલસેલ કરિયાણાની દુકાન હતી કે અમારે કશું જ ના લાવવું પણ અમારી દુકાને બધું મળે. એક ભાઈ હોલસેલ હતો કે બધું મળે કેવો કે હું કહું ના મળે કે શું કે તમે મળશે જ નાનો અમી નહીં મળે એ બીજે લાવી પડશે એ તમારી દુકાને નહીં મળે એટલે બધું મલ્ટીપર્પઝ ના ગણો. પણ ભજન એટલે શું? ભય મુક્ત કરાવે ભજન. તમે ભય મટાડી દે સાહેબ. મારા પ્રમદાડે ક્રાઇમ બ્રાન્ચનું જેવું હોય, પોલીસ આઈટી ક્રાઇમ બ્રાન્ચની માર્ગી હતી એટલે ઘરમાં ગભરાઈ જાય તો આપણે ગભરાવાનું નહીં. ક્રાઇમ બ્રાન્ચનું તેડું હોય કે ક્રાઇમ બ્રાન્ચવાળા બહુ મારો પાછા તમને કહું મારતો ઓળખાણ હતી અમારા દરબારો 50% હોય. ક્રાઇમ બ્રાન્ચ પછી મારી હારે 2 જણા હતા બહુ બીતા હતા કે બાપુ આપણે જમીન હાલવા પડશે ને આપણને ધોકા છે. હું તો જીતો જ નહોતો, મને ખબર હતી કે મારી આગળ કોકે વ્યવસ્થા કરી દીધી. મારા હગા હતા ને મારા બેનના છોકરા હતા તો આગળ કે બાપુ તમારે અહીં સોફામાં જ બેસવાનું બધું પતી ને ઘેર અને પોલીસ વાળા કીધું કોઈ અમને લાગુ નહીં, ક્રાઇમ બ્રાન્ચમાં જ જઈએ ને આપણે ગુનો કરી. ક્રાઇમ બ્રાન્ચ એટલે ગુનો એમ મળ્યું કોઈ કેટલાય ગુનાઓ કરતો રહ્યો અને એ કઈ બ્રાન્ચમાં જાય છે એની શાખાઓ તે કોઈને ખબર નહીં. પણ ત્યાં જ્યાં પછી તો બધું પતી ગયું. તો પોલીસવાળો કે બાપુ એ તો ઓળખાણ હતી કોકે તો ગોઠવી લીધું દરવાજામાં દાખલ થઈ જાય ને શું થાય કોઈને ખબર નહીં, બીપી ઘટી જાય લોકોને. પણ આ તો તમારે બધું ગોઠવી દે જે ભય મુક્ત કરાવે છે ગુરુના ચરણમાં જાવ છે એ કહેતા રણકાર ઉપર જણકાર ઉપર મોતી કોઈ વિરલા લાવા બહુ સાહેબ. અને આ તો કેવું છે મને આ પહેલાં ભજનો તો પણ પેલું હમણાં નવા ભજનો બધા નીકળે બંગલાનો બાઢના રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું લોકોની હિંમત છે. પણ પેલા ભીમજીભાઈ મહારાજ કે સ્વર્ગસ્થ કે હંસા ગઈતી ગુરુજીના દેશમાં ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર ગઈ ચડી. એટલે હમણાં આવું બધું આવતું જ નહોતું ભાઈ. ગાય એમની ગાયા કરે મનસા માનણી રે ગોરખ જાગતા. એટલે એક તે થતું હતું કે આ નહીં પકડવા જો. એક છોકરો મજૂરી આવે તો સારું ગાતો કે ભાઈ તારા રાગ હારો ભજનમાં જા. તે ભજનમાં જગ્યાએ ભજન ગાવ પછી ક્યારે મારે પેટી લાવી છે પેટી લાવી પેટી શીખવા મળી મફત થઈ વર્ષ પછી એક જગ્યાએ ગાયું મહારાજ કે અત્યારનું ભજન છે ગાવાનું કે આ તો 12 વાગ્યા પછીનું જો મહારાજ તો કે મહારાજ એ લિસ્ટ આપો કયું ભજન ક્યારે ગાવો. એમાં 55 પૂરો થઈ ગયો એટલે આ છે ને પછી ઉંમર ઓછી પડે. આની અંદર ભજન છે ને એનો પાર માનવ ના પાવે. પાર માનવ પાવત ને આવે પણ ઠીક સાચી મનુષ્ય અવતાર મળે મોઘો મનુષ્ય દે ફરી નહીં મળે વારંવાર. અને ભજન તો સાહેબ કે બેહીને ભજન કરવું હમણાં જગ્યાએ ગયો તો મેં બાવાજી બેહેલ અને મહારાજ શું કરો કે ભજન કીધું એકલા હા કે એકલા ભજન થાય. એક જગ્યાએ 25 મોણા કાઢ્યું કીધું શું કે ભજન 25 મોણા જ થાય. એક જગ્યાએ પેલી વેશભૂષા કરીને આ ભજન જોયું કોઈને ખબર પડી નહીં. પણ જેને સમજાવ્યું જીના તો હરામ જે આવ્યું એ લોકો લઈને ફર્યા છે. પણ જે સાચી વાત છે ઘણી વાર એવું બનતું હોય છે. હમણાં કબૂતર ખનન બાજુ ગોપાલનગર છે તો મારો ભાઈબંધ છે એ ભાગોરે આવે રોજ બાપુ 46 વર્ષે છોકરો થયો અમે મિલમાં હતા 46 વર્ષે. પણ એને આશા મૂકી દીધેલી એને કોકે કીધું અમારે જેવાય કે હવે તાર બાબુ ના થાય તો એક કામ કર તારા ભાઈનો છોકરો ખોરો બેહાડ. એને ભાઈનો છોકરો ખોરો બેહાડ્યો 7 વર્ષનો થયો 8 વર્ષનો થયો પછી ભાભીએ પાછો લઈ લીધો. પછી 46 વર્ષે બિચારો બેહી રહેતો. સ્વામિનારાયણ સંપ્રદાયનું આગળ આપણે સ્કૂલે 2 મહારાજ આવે સ્વામિનારાયણના વાસણાના તે બાજુવાળાએ કીધું ખેડો બાપુ જોડે કે ના યાર મારા નહીં આવું ખેડો ને કે પકડીને લઈ ગયા. પેલા મહારાજે ખાલી આમ હાથ કરીને કે તમારા ગોમમાં જઈને અભિષેક કરજો. 46 વર્ષે ભાઈ છોકરો થયો અને છોકરો આપણા ગોમમાં આપણે મેં કીધું તને પેલા લઈ ગયા હતા કે લઈ ગયા હતા જીરે મને પકડાવી ને જ છૂટી ગયા એ શું કરે છે કે એમને સરકારી નોકરી હતી પણ ઓફિસમાં જાય એટલે વસ્તુ બહાર ઉતરી જતી હતી અને ઘેર આવે એટલે ચોંટી જતી હતી કે શું હતું કે એમને હમણાં સિકોતરમાં બેહાડે સ્વામિનારાયણમાંથી બી સિકોતરમાં બેહાડે
તનજીને પકડાયું એ જતો રહ્યો, તું પકડી કેમ રહ્યો છું? કે મને સાચું લાગ્યું ને, પોતાના હૃદયમાં સાચું લાગવું જોઈએ. ત્યારે કીધું પૂછી જો અંતરને તારા હૈયે મૂકી. એ તને લાગવું જોઈએ. હું ગમે એટલી વાતો કરું. આપણા ગામમાં બહુ જ્ઞાની પુરુષ હતો સાહેબ. અરે ઉલુપીની વાર્તા, હીરાવરની વાર્તા, મહાભારતના અંબરીશની વાર્તા, આમ ભાગોરે બહેન બહુ કરતો હતો સાહેબ. પણ એની એક કટેવ હતી, દારૂ પીવાની. મેં કીધું તમે આટલા બધા જ્ઞાની છો ને, દારૂ કે બાપુ રહેવાતું નહીં. મને ક્યાં રહેવાતું નહીં? મેં કીધું રહેવાતું નહીં તો પછી પેલા તમનું રહેવાય છે. આ તો બેમાં દો બાતા કીડી ચોખા લેકે ચલી બીચ મેં મિલી દારૂ મળી. વિચારે જડી ચોખ્ખો લોક દો બાતા બને ની ચોખા લોક દાર લવ તથા જ્ઞાનનું પ્રતિવાળ બહુ દુનિયામાંથી સોમદાસ મહારાજ તૂટી ગયા માંથી કે ના સુધર્યો. પણ સાહેબ એક 10 રૂપિયાની સોશિયોની બાટલી ચોરી કરી દારૂ પીવા માટે કોકની દુકાને પછી એને માર્યો ને પછી એ સુધર્યો. એટલે એવો સુધર્યો. એટલે એ અમુક એવું હોય છે આપણા બધા કહે છે કે ડફણામાં જે માગતો હોય ગધાડોમાં અમે ના સુધરે. ગમે એટલા તમે જ્ઞાનના પેલા એ કરો હે. પણ ભજન એવું કે સુરતા સુગડ સમેટે જેના ઘટમાં સાહેબ બેટે. તીરથ વ્રતમાં બહુ ફરે ફરે બજરીના બેટે. 12 વાસનાઓ બહુ ફેલાવે તો નજર ના રાખે નેતે જેના ઘટમાં સાહેબ બેટે. આલમ તારી અંદર વસે છે. પેલા મહારાજ કહે તો ચોય જવાની જરૂર નહીં. આલમ તો તારી અંદર વસે, તું સીધ ફરે સેટે સેટે. આ દિલ દરિયામાં દે ને ડૂબકી, એ તો ભજન કરો તો આ ભજન નહીં આવે સાહેબ. પણ દુનિયાને જે પકડાયું છે કોઈને ખબર જ નહીં. અને સાહેબ પેલું કેવું ભણવાનું આવતું, જે કોઈ પ્રેમ અનસવતરે એના ઉરમાં પ્રેમ રસ જરે. જે કોઈ પ્રેમ અનસવતરે એના, તમારે તો પરમ સારું છે, રેલો ચાલુ છે અમારા ગામમાં તો હારા ભજન છે. અમારે તો હવે એવું ના કહેવાય સાહિત્યકાર ભજન લખો જ નહીં એડવાન્સ થઈ ગયું. કોઈ બોલ અરે એ જગ્યાએ નક્કી થયું ભજન કરવાનું છે. એક દોઢ ડાયો બોલ્યો કે ભજન વાળા 10 વાગે આવે છે પણ ના 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 એમાં કોઈ ખબર નહીં પડતી. એના કરતી કે બૈરા મંડળ બોલાઈ ગયું એટલે જે ગોઠવાતું એ બંધ થઈ ગયું. પણ સાહેબ ભજન તો કેવું હોય સાહેબ હે કે ક્ષીર સાગર નું માછલું મીઠા જળમાં મળે. તમે દરિયાનું માછલું ચોખ્ખા પાણી મૂકો ડિસ્ટિલ વોટર માંથી મરી જાય. ક્ષીર સાગર નું માછલું એ તો મીઠા જળમાં મરે. શક્કર ખોદનું સાકર જીવન અને ખરના પ્રાણ. દરિયામાં એક પ્રાણી થાય એનું ખાવાનું ખોડ જ. શક્કર ખાય તો જીવો, પણ જો ગધાડું ખાય તો એ મરી જાય. ભગવાને બેને હરખો જ ઘડ્યો છે પણ એકના ખાવાથી મરી જાય અને એકના ખાવાથી જીવન મળતું. એમ આ સત્સંગની જે ગંગા છે ને સાહેબ, બધા આખી દુનિયામાં ગાય કે આ પેલું ભજન આપણે આવ્યું નવું, હેજી મન ધીરો ધીરો નાદ સંભળાય સદગુરુ મારા. આ નાદ કોઈને ખબર નહીં નાદ કયો નાદ છે હે. પણ એ સાહેબ જો ગુરુના ચરણમાં જ્યાં હોય અને ત્યારે કે હંસા પાગળી એ બનીને પર્વત ચડી. બેરી બેરી સુન્યા અનહદ નાદ અગમ ઘેર જઈ ચડી. હંસા જઈતી એ ગુરુજી ના રે. સવા વખતે નાદ બુંદ ની વાત કરી પણ નાદ ની કોઈ ખબર નહીં. નાદ એટલા બધું શું ખબર જ નહીં. નાદ એટલો વન ટાઈપ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી નો મતલબ તમરો બોલતો હોય ને એ પોતાની ફ્રીક્વન્સી થી બોલતા હોય. સાયન્સ કહે છે તમરો એની ફ્રીક્વન્સી થી જ બોલતા હોય. એમ જયારે તમે કોઈ એવી ફ્રીક્વન્સી 4 જગ્યાએ ફ્રીક્વન્સી જ્યાં નાદ સંભળાય. જુનાગઢ ની અંદર દત્તાત્રેય ભગવાન ત્યાં 535 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી છે ત્યાં આગળ. નકર મને ઘણા કહેવાનું બાપુ ભજન વાપરવા. અમે જ્યાં તે સારું હું તો આખો મેકીનો વાપરતો હતો તો બાજુવાળે ઠુવો મારે બાપુ ઊંઘવા આવે. કીધું ના કે ભજન ચાલુ છે. બધું કઈ લીટી આવી કે એ મને નહીં ખબર. લીટી એવી આવી, મૂળ કમળ ને મધ્યમાં લાવી ઉન્મૂન ધ્યાન લગાય. મૂળ કમળ ને મધ્યમાં લાવીને ઉન્મૂન ધ્યાન લગાવજો એટલે કે આ તો પ્રકાશ ગોયલની સંતવાણી બહુ ઊંચી છે. કીધું આપણે ન્યાચા છીએ એની ઊંચી સંતવાણી લઈને આપણે તમને ન્યાચા થઈ ગયા. એટલે કીધું ભાઈ મૂળ કમળ ના મધ્યમાં લાવી ઉન્મૂન ધ્યાન લગાય જો. આ વાત જેવા તેવા સમજાયું નહીં. બહુ કાઠું કોમ છે પણ સાહેબ આ તો કેવું બધા સંતોએ ભક્તો પ્રયત્ન કરતા હોય અને અમુક ડાયરેક્ટ પાછા જોડી દે ને તો ઢુકરોય ભાગી ન ખાય વાત ડાયરેક્ટ જોડાયવાનું.
અને ખરેખર ભગત ઘણી વાર એ બહુ વાતો કરતા અને ભગતને એકવાર પૂછેલું કે બંકનાળ એટલે શું સાહેબ? મેં એમને બહુ પૂછેલું બંકનાળ વિશે. પૂછ્યું તું 5-6 જણને, પણ પછી ભગત જવાબ લઈને આવ્યા, બંકનાળ એટલે શું? માના ગર્ભોથી નીકળ્યા પછી જે નાયડો કહેવાય, જે સંબંધ કાપી નાખે છે પછી સંબંધ જે જોડાય છે બીજો સંબંધ, કે જે બંકનાળની એમને બહુ સરસ વાત કરેલી, બહુ જ્ઞાની હતા. પણ આ સમય સંજોગો નહીં કે ભાઈ એવા કોઈ મળ્યા નહીં. સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર મળ્યા પણ એવા કોઈ મળ્યા નહીં. અને એવા મળી જાય સાહેબ, અને એ મળ્યા પછી જો આ જીવનની નૈયા ઉતરી જતી હોય છે. બાકી ગઈ ગઈને ગાડા ભર આખલા જોડ અજડ ગાયા પછી સમજણ ન પડે રે હજડ ન એવું હજડ થઈ જાય ને પછી કોઈ હા કે સારું ગાતા હતા, પેલા સારું ગાતા હતા, પણ તારામાં ઉતરીએ કોઈને ખબર પડતી બિચારા સંતો ભક્તો કઈ સાહેબ. અને એટલું હું કીધું કે સોમવેલીના રસનું પાન તો બ્રાહ્મણ સૂત હોય તે કરે. સોમવેલી યજ્ઞ કરવાનો એટલે સોમવેલીનો વેલો આવે, અને જે વેલો એ બ્રાહ્મણ ખાઈ જાય અને ખાધા પછી જ યજ્ઞ બેહાડતા. સોમવેલીના રસનું પાન તો બ્રાહ્મણ સૂત હોય તે કરે, અને વકડ વંશીને વમન કરાવે. આ FY BCom ની આ કવિતા છે. આજે હું જેતા નહીં કહેતો, FY ભણવામાં આવે છે એવું નામ હતા કે ત્યાંનું થાય. સોમવેલીના રસનું પાન બ્રાહ્મણ સૂત હોય તે કરે, વમળ વંશીને વમન કરાય. બાકી બીજો તો વોમિટ થાય. એમ આ જે સોમવેલીનો રસ છે ને સાહેબ, એ તો એવા કોઈ બ્રાહ્મણ સૂત હોય જે બ્રહ્મનું આચરણ કરતા હોય, બ્રહ્મનું પાલન કરતા હોય, બ્રહ્મના નિયમમાં રહેતા હોય, એવો સોમવેલીનો જે પાન હોય એનો રસ તો બ્રાહ્મણ સૂત કરે. બાકી બીજો તો વોમિટ થાય. જવા દો કે એ ના, એનું મેન ના આવે. અને બધા જ નહીં કે પેલા જન્મ્યા હોય ને સાહેબ, એટલા જીવો તો જગ્યાએ રહેવી. અને આપણે બનાવો પ્રજાપતિ ગમે એટલો માટલો તો આમ બધા હજી જાય, નતર અમને ખોટવું પડતું હોય. પણ સાહેબ જે ભજન છે ભજન, આ ભાઈએ કીધું, મને શૈલેષે કીધું કે ભજનમાં આવજો. આમ તો અમને કહેવત નહીં ભજનમાં, તેવું નહીં એટલે કોઈ રાખતું નહીં, એવું થયું છે પાછું. પણ તે ઓછી થઈ જાય. પણ શૈલાએ મને કીધું મારા પપ્પાનો ભજન છે. અને એવો આત્મા સાહેબ જેને ખરેખર ભજન કર્યું છે. અને ભજન ગાવા એટલે ગાવું એવું નહીં, હું કહું છું ભજન ગાય ને એ ભજન કરતો જ નહીં. ભણા ભજન ગાય ભજન કરતો નથી, અને ભજન કરે અને ભજન ગાતોય નહીં. એ ગાતો જ નથી સાહેબ. એનું ભજન તો ઓટોમેટિક થતું હોય સાહેબ. એનું ભજન તો ઓટોમેટિક થતું હોય, એ ગમે ત્યાં હોય સાહેબ. અને તમે મેં ઓણિયન પૂછ તમે શું કરે કે હું ભજન કરું છું, બોલો ધંધા બેહેલો. હવે એનું ભજન હતું ધંધો એ. એટલે દુનિયામાં એવું છે કે હું એને ભજનમાં એટલું કહે કે જુઓ ભાઈ દુનિયા જાય હાલી હોને માયા બહુ વાલી મોટા તે. અને બહુ સરસ જે ભજનની અંદર જે લીટીઓ સાહેબ આપણે કદાચ બેહીને એકલા આ તમને કહું 1983માં જેટલું ભણાવતા ને, હું બહુ ભણ્યા બ્રિલિયન્ટ હતો. મેં જેને ઇંગ્લિશના શબ્દો શીખવાડ્યા ને એને ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ કરી. હું બેસો ચાલુ થતા એ તમને કહી દઉં. 1983માં જે સાહેબે જેલ શીખવાડ્યું સાહેબ, ન્યૂટનની ગતિના 3 નિયમ અદ્ભુત મોટા છે સાહેબ. લખ અને મારી મેમોરી એટલી પાવરફુલ હતી કે અનિલભાઈ સાહેબ 1984 એટલે 16 ને 24 40 વર્ષ પહેલા પાટિયામાં જે લખ્યું હતું સાહેબ, એ મને ખબર. તમારે જુગાભાઈ મારથી આગળ હતા, જુગાભાઈ પછી હું હતો, અને મારો ફર્સ્ટ નંબર આવતો હતો. એ સાહેબ લખ એટલે અમને યાદ રહી જતું હતું સાહેબ. તમે ઘનફળનું ક્ષેત્રફળનું એરિયાનું સાઇન થીટા કોસ થીટા ટેન થીટા સાહેબ. અત્યારે હાલ મને કોઈ ફરનેસ પૂછો, અમને પેલો ભાઈ આવ્યો આઈસ મેકમાં જાય, મેં વાત કરી તો બધું તો નોર્મલ છે મારા માટે. બધું કે દરબાર આવડતું હતું રહી ચમજ્યા કે ઠૂસમાં રહી ગયું. ઠૂસ ના નીકળી ઠૂસ નીકળી જાય એકવાર. અને પછી જો મેર ઉપર પડે છે ને, હા હમણાં જેને પૂછ્યું બાપુ મોજમાં કે આનંદમાં, કે બાપુ મેં મોજમાં કીધું તમે આનંદમાં ચમ કીધું? બાપુએ સરસ જવાબ આપ્યો કે મોજ કરવા માટે પૈસા જોવા, આનંદ કરવો હોય ને તો પરિવાર જોવો સાહેબ. આનંદ કરવો હોય ને તો આવો પરિવાર જોવાનો, પરિવાર બેહી અને આ પરિવારમાં બેન ભજન થતું હોય સાહેબ. મોજ કરવા માટે તો સાહેબ રૂપિયા તમે લોટ વાપરેલો મોજ થઈ જાય. 18 આઈટમો 20 આઈટમો રાખો, 4 ચટણી હોય, મેં બાદ ત્રીજી રહી જાય મારે લેવાની. પણ જે મૂળ ધર્મનો જે ક્યાં થાય, અને એટલે જ કીધું ભજનમાં કે જીરે લાખા લાવો કાગળ લાવો પેન કાગળ લખીએ હરીને. એ કઈ પેન ને કયા હરીને કાગળ લખવાનું હોય એને એ વાતો એટલે કે સંત વિરલા જાણતા. સંતે ખરા પાછા વીરલા ખરા. વીર શબ્દ જે આવે, વીર એટલે એ પાછું ટકાઈ રાખવું જોઈએ. એની એ પ્રમાણે સિસ્ટમ હોવી જોઈએ સાહેબ. અને એ સિસ્ટમથી છેક સુધી જેનું જીવન સાહેબ આમ પાર ઉતરી જતું હોય, અને એ
બાલ નકર ભાઈ ગાનારા આખી દુનિયા ગાય ને કે તારો મન સાહેબો બતાય, અડધી રાતે 2:30 વાગે